બાળકો, મુશ્કેલીમાં હંમેશા સમજદારીથી વિચારવું જોઈએ. એક દિવસની વાત છે. એક જંગલમાં એક સુંદર રંગીન પોપટ ઝાડની ડાળ પર બેસી રહ્યો હતો. એ સમયે એક ભૂખી બિલાડી ત્યાં આવી. બિલાડીએ પોપટને જોયો અને મનમાં વિચાર્યું, આજે તો મને સરસ ભોજન મળી જશે. પણ બિલાડી બહુ ચાલાક બની ગઈ. તે મીઠી વાણીમાં બોલી, અરે પોપટભાઈ, તમારો અવાજ તો બહુ સરસ છે. તમે મને એક મીઠું ગીત ગાઈને સંભળાવો ને. પોપટ ખૂબ સમજદાર હતો. તેને બિલાડીનો ઈરાદો સમજાઈ ગયો. પણ તેણે પણ થોડું મજા લેવાનું વિચાર્યું. પોપટ બોલ્યો, હા, કેમ નહીં? પણ હું આંખ બંધ કરીને જ સારું ગાઈ શકું છું. બિલાડી તરત જ પોતાની આંખો બંધ કરીને બોલી, બરાબર, હવે ગાઓ. જેમ જ બિલાડીએ આંખો બંધ કરી, પોપટ તરત જ પોતાના પાંખ ફફડાવીને ઉડી ગયો અને હસતા હસતા બોલ્યો, આભાર. તમે આંખો બંધ કરી. થોડી વારમાં બિલાડીએ આંખો ખોલી, પણ પોપટ તો ત્યાં હતો જ નહીં. બિલાડી આશ્ચર્યમાં પડી ગઈ અને સમજી ગઈ કે તે છેતરાઈ ગઈ.